તુલસી પટેલ મારું નામ છે। બેન 100% તમારી સાચી વાત છે। અત્યારે જો તહેવારોની સિઝન ચાલતી હોય એટલે ઘણી વખત તહેવારોમાં કેવું થતું હોય કે રાખડીની હોય એના પછી અત્યારે જો દીપાવલી ને નવરાત્રીનો તહેવાર આવશે તો ભારતના દરેક નાગરિકોને અપીલ છે કે જ્યારે બી તહેવાર આવતો હોય આપણી મેક ઇન ઇન્ડિયાની બહુ સારી સારી વસ્તુઓ બનતી હોય છે, પણ આપણે બ્રાન્ડના લીધે માત્ર ને માત્ર બ્રાન્ડના લીધે એવું નથી કે આપણી ઇન્ડિયાની વસ્તુ સારી નથી। ઇન્ડિયાની વસ્તુ બહુ સારી, મજબૂત અને ટકાઉ હોય છે। તો દરેક ભારતના નાગરિકોને અપીલ છે કે આપણે જ્યારે બી તહેવાર આવતો અથવા આપણા ઘરમાં કઈ બી જરૂરત હોય તો મેક ઇન ઇન્ડિયાની બનેલી વસ્તુ આપણે લેવાની જરૂરત છે। આપણે મોદી સાહેબ હંમેશા કહે છે કે મેક ઇન ઇન્ડિયાને જોર આપવું છે, પણ જ્યાં સુધી તમે ને અમે આપણે અહીંયા બનેલી વસ્તુઓ સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયાના સપનાને આપણે ક્યારે સાકાર નહીં બનાવીશું। અગર મેક ઇન ઇન્ડિયાને સાકાર બનાવવું હોય ને આપણા ભારતને અવ્વલ વિશ્વમાં દરજ્જામાં પહેલા નંબર ઉપર લઈ જવું તો આપણે મેક ઇન ઇન્ડિયાને જોર આપવું પડશે। આપણે બહારથી વસ્તુઓ લઈને આપણે અહીંયા વાપરતા હોઈએ તો જે બી અહીંયાથી જે પૈસા કમાઈ લાખો કરોડો ડોલર લઈ જાય છે એ જ પૈસો પછી આપણા ઉપર તમને સમજી શકો છો કે કેવી રીતે એનો ઉપયોગ થાય છે। તો બધાને વિનંતી છે જ્યાદાથી જ્યાદા મેક ઇન ઇન્ડિયા આપણા ભારતમાં બનેલી જે વસ્તુઓ હોય છે, ટૂથબ્રશ હોય, જે કઈ બી મેકઅપનો સામાન હોય અથવા કઈ બી ખેલકૂદનો સામાન હોય, ટોયસ હોય, મોબાઈલ એસેસરી હોય, દરેક વસ્તુ અત્યારે ઇન્ડિયામાં બને છે અને બહુ સારી વસ્તુ બને છે। ભલે ₹1 મોંઘી બી હોય પણ એ આપણે પોતાની જે દરેકને વિશેષ ધ્યાન આપવાનું જરૂરત છે। એ ₹1 તમે વધારે આપશો એ રોટીને ₹5 કરીને તમારા પ્લસમાં આવશે ને તમે પેલું સસ્તું બી ખરીદશો તો એ પૈસો તમારા ખિલાફ ક્યાંક ને ક્યાંક કામે લાગવાનો છે। બધાને વિનંતી છે જ્યારે બી જરૂરત હોય આપણે મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપવાનું છે ને મેક ઇન ઇન્ડિયા આપણે પોતે એને છે ને એક આગળ લઈ જવાનું છે ને મેક ઇન ઇન્ડિયાનો સામાન જ આપણે ખરીદવાનો છે।